ખાલી બોલતા નહીં, ખાલી હું બોલીશ, મને આ બોલવાનું. હા વાહ, જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું, ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું. આ બાદશાહ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. ચા પી લો, જય માતાજી. વાહ, મજા આવે. હા, પેલા ચા પીતા પીતા, કારણ કે હું પછી આવે પછી ચા આપજો પાછા મને, હું વાત કરું, મજા આવશે, કારણ કે બધા બેસી જાય. હું જો આમ કલાકાર છું ને, કલાકાર થઈ ગયેલો માણસ છું. હું તો ઘંટી આંકતા આંકતા અહીંયા પહોંચી ગયો છું. હું તો મજૂર માણસ, હમણાં મજૂરી કરતો હતો, ઘંટી ચલાવતો લોટ ડરવાની. આપ સૌને ખબર છે, તમે બધા બહેનો ધરાવવા જતા હશો. હું ઘંટી આંકતો તો, મારો હતો શેઠ સરદારજી હતો, હિન્દી બોલતો, હું ગુજરાતી, એ હિન્દી, મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે. અમે બે એવા ભેગા થઈ ગયા, નોકર ને શેઠ બે. પછી મારા મિત્ર મને મળવા, મને હકાપા કે, પણ મારા કાકા આવે મને હકલો કહેતા. હવે સરદારજીને હકલો ન આવડે, મને આખલો કહેતા. એ આખલા, આખલો ને હકલો કે, મારું નામ ન આવ્યું કોઈ જીવનમાં. એમ ઘંટી આંકતા આંકતા અહીંયાથી પહોંચ્યો પેલા. કારણ કે મને યાદ છે 10 વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થયો. પહેલાં મારી 2 દીકરી આવી, પછી દીકરાનો જન્મ થયો. અને દીકરો આવીને હું ખુશ થઈ ગયો. હું બધાને કહું છું, દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ ના થતા. હારો એવો જો બૂચ મારો નીકળે તો ખાવા ધાન નહીં રહેવા દે, સીધું ખુશ નહીં થવાનું. એ મારે દીકરો આવે હું ખુશ થઈ ગયો. હું દવાખાને ગયો મારા દીકરાને જોવા માટે, તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને બેઠેલી. બધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. એ કે બધું એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખ. કે મારે શું કરવું, લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશીના મગજ છું, હું તારો બાપ કોકના ઓછીના લઈને આવ્યો છું, દઈ દીધો. મારા કોઈ છોકરાને મારતો નથી. હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો, તો આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ છોકરાને આટલું શીખડાયું, બીજું કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, ઊભા કર્યા છોકરાને. સગન ઊભો થા બેટા, આપણા પ્રાણી વિશે એક શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ બેટા, બહુ સરસ, બેસી જા. મગન તું ઊભો થા, આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા શાંતિ, શાળા એક ને એક વાત કરે. બેટા માધવ તું ઊભો થા મારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને બિચારા ગાડી લઈને ભાગ્યા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસાને ફટકારા. સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યો, સાહેબને કોઈએ પૂછ્યું કે શું થયું સાહેબ? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. બોલા મારા દીકરાએ સાહેબને ગોટી ચડાવી દીધા. દુઃખની વાત છે. હમણાં અમારા સાહેબ હતા શિક્ષક ઘણા બેઠા છે, એ રિટાયર થયા સાહેબ. પછી સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ બીડી પીધી, ના કોઈ તમાકુ ખાધી, મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો, શિક્ષકને. સાહેબને એમ થયું કે હું રિટાયર થઈ ગયો છું, હવે મને ક્યાં કોઈ ઓળખે છે, હું મારી બધી ઈચ્છાઓ પૂરી કરી લઉં. સાહેબ ગયા દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી? કે તું કોણ? કે હું મગન, તમારે ભેગો 9માં ભણતો. સાહેબ ત્યાંથી ભાગ્યા, હજી આપણને ઓળખે છે. જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી? કે તું કોણ? કે હું છગન, તમારે ભેગો 12માં ભણતો. સાહેબ ત્યાંથી ભાગ્યા, કે હજી આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. તો ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા? સાહેબને એમ થયું કે અહીંયા મને ક્યાં કોઈ ઓળખવાનું સ્વર્ગમાં, અહીંયા તો મારી બધી ઈચ્છાઓ પૂરી કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કાંઈ અપસરાયું હોય? ભગવાન કે આ અપસરાયું હોય, બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં અને અપસરા બતાવો. સાહેબ ગયા સ્વર્ગમાં ને ઉપરથી ખરા કરતી અપસરા ઉતરી આવીને કે સાહેબ તમે ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારા ભેગી ત્રીજા ભણતી. કે અમુક માણસ મરે તો શાંતિ ન હોય. હમણાં એક બેને મને સલાહ મને કે અગુબા તમે ડવ હાબુથી ના આવો. મેં તો કેમ? કે તમે રૂપારા થઈ જાય. મેં તો બેનો ડવ હાબુ ખાઈ જો તો તારો બાપ કલરમાં ફેર પડે કોઈ દી. આ બધા કંપનીના કલર છે. મારા લાખો ચાહકો છો, મારા લાખો ચાહકો છે, મને ખબર છે. એક મારા ચાહકના ઘરે હું જો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાભા આવ્યા, પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નતા, ખબર નહોતી. હકુબા ઘડીએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં.
એટલો બધો પગ કારો છે બતાવું તો વાંધો નહીં મૂકો તાસમાં મારે એવો કહેશું પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મય કીધું હારો પીછે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક નતો હારે કંઈક ઝાડમાં પાણી નાખ્યું બોલો હવામાં ઝાડું બળી ગયું આવા પગલા છે તો હાલે છે હા મને ઘણા એમ કે છે કુપા અમારા ઘરે પગલા પાડો ને મેં કેમ કે અમારા ઘરમાં બરકત આવે મેં આ પગલા મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈ દી કોઈના પગલે બરકત ના હો તમે બધા સાંભળજો કોઈ દિવસ કોઈના પગલે તમારા ઘરમાં બરકત ન આવે તમારા ઘરમાં બરકત ક્યારે આવે તમારી દીકરીના પગ હારા હોય તમારી બહેનના પગ હારા હોય તમારી માના પગ હારા હોય અને તમારી પત્નીના 4 જ પગ એવા છે દુનિયામાં જે તમારા ઘરમાં બરકત લાવ્યો કે બાકી દુનિયામાં કોઈ એવો પગ છે જ નહીં તમારા ઘરમાં બરકત લાવ્યો કે માત્ર 4 પગ છે એ આપણા ઘરમાં છે આપણી દીકરી આપણી બહેન આપણી મા અને આપણી પત્ની આ 4 જ પગ તમારા ઘરમાં બરકત લાવ્યો કે દુનિયામાં કોઈ એવા પગ છે જ નહીં મને ખબર પડી ગઈ ખોટી વાત છે બધું પણ મને ખબર છે બહુ કલાકાર બાકી છે જેને સાંભળવો જિંદગીનો લાવો કહેવાય નીતિનભાઈ બારોટ બહુ સારા કલાકાર એને હજી વચમાં બંધ કરી નાખ્યું શું કરવા હું બાકી હતો એટલે ખબર છે કલાકાર બાકી હોય ને એટલે તરત બંધ કરી દેવાય અહીંયાથી કલાકાર ખરાબ દેતા હોય આનો અવાજ બેસી જાય આ ક્યારે બંધ કરે આનું નખો નીકળી જાય આવા શ્રાપ આવતો અહીંયાથી મને યાદ છે મારો વારો 5 વાગે આવતો પહેલા નવો કલાકાર બેઠો ને હું અહીંયાથી શ્રાપ દેતો હતો મને 5 વાગે રજૂ કરતા સવારમાં વહેલો પાછા કહેતા હકાબા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે ને આપણે હવે સાંભળી વહેલો 5 વાગે ત્યારે હું કહેતો કે ઉગતા કલાકાર દી ઉગે ન મૂકો તમારો બાપ હાથમી જાય છે પણ દી ઉગે જ માં દીકરા મૂકતા મને ખબર છે એટલે મારે જાજો ટાઈમ નથી લેવો એટલે પાછું આજનું સંચાલન હું આપું અમારા પરમ મિત્ર એવા વિક્રમભાઈ માલધારી જોરદાર તારીના વધાવો વિક્રમભાઈ માલધારી